કેમ છો મિત્રો? હું છું દર્શક ગજેર. આપ સૌ મિત્રોનું વિઝન ડિજિટલ એજ્યુકેશનના ઓનલાઈન પ્લેટફોર્મની અંદર સ્વાગત છે મિત્રો. હા મિત્રો, આજના સેશનની અંદર એટલે કે સૌથી વધારે વિદ્યાર્થીઓને મૂંઝવતો પ્રશ્ન એટલે કયો? સાહેબ, સેક્શન એની અંદર છે ને માર્ક કપાય છે. સાહેબ, કંઈક એવું કરો કે સેક્શન એની અંદર અમારા માર્ક કપાય નહીં. ઘણા બધા વિદ્યાર્થીઓનો પ્રશ્ન એ પણ હોય કે સાહેબ સેક્શન એની અંદર અમારે ટાઈમ ઘટે છે. તો મિત્રો એનું પણ આપણે સોલ્યુશન લઈ આવ્યા છીએ કે સેક્શન એની અંદર તમારે ટાઈમ ઘટતો હોય તો આપણે શું કરીએ છીએ તો કે ભાઈ કેલ્ક્યુલેશન છે ને થોડીક લેન્ધી કરીએ છીએ. બરાબર છે, કેલ્ક્યુલેશન છે એ લેન્ધી કરીએ છીએ એટલે તમારે ટાઈમ ઓબ્વિયસલી છે એ ઘટવાનો છે. બરાબર છે, કારણ કે એમસીક્યુ ને એમસીક્યુ ની રીતે ગણો. જે ક્વેશ્ચન જેટલા માર્કનો પૂછેલો હોય એ પ્રમાણે ગણો તો પ્રશ્નને પણ ન્યાય મળે અને આપણને તો ન્યાય મળવાનો જ છે. તો ખાસ મિત્રો એમસીક્યુ છે તો એને એમસીક્યુ ને એમસીક્યુ ની રીતે કઈ રીતે સોલ્વ કરાય એની આપણે ચર્ચા કરવાના છીએ. એટલે હું તમને લોંગ મેથડ કહેતો જઈશ, સાથે સાથે એની શોર્ટકટ હશે તો એ પણ તમને કહેતો જઈશ. રેડી? એટલે તમારો ટાઈમ છે એ બચે. બરાબર છે, અને એના જેવા ક્વેશ્ચન આવતા હશે તો એ તમને પણ પ્રેક્ટિસમાં આપતો જઈશ. બરાબર છે, તો ખાસ મિત્રો હજી સુધી તમે વિડીયોને શેર ન કર્યો હોય તો વિડીયોને શેર કરી દેજો. ચેનલ ઉપર પહેલી વાર હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને નીચે એક લાઈક બટન છે ભાઈ, લાઈક કરી દો એટલે અમને પણ છે મજા આવે. બરાબર છે મિત્રો, આજના સેશનની અંદર આપણે મેથ્સનું જે પહેલું ચેપ્ટર છે વાસ્તવિક સંખ્યા, એના આપણે જે કન્સેપ્ટ છે એની ચર્ચા કરવાના છે. સાથે સાથે એમસીક્યુ છે એને એમસીક્યુ ની રીતે કઈ રીતે સોલ્વ કરાય એની પણ આપણે ચર્ચા કરવાના છીએ. તો હજી એકવાર સમજાણું, તમારા મિત્રોને શેર કરી દેજો. નીચે એક બટન છે એને પ્રેસ કરી દેજો. બરાબર છે, ચાલો ચેપ્ટર નંબર પહેલું છે વાસ્તવિક સંખ્યા છે. બરાબર, એના આપણે કન્સેપ્ટની ચર્ચા કરીએ, સાથે સાથે એમસીક્યુ છે એની પણ ચર્ચા કરીએ. પણ મગજમાં યાદ રહેવું જોઈએ હું એમસીક્યુ ની રીતે. બરાબર છે, ચાલો વન બાય વન જોતા જઈએ ભાઈ. સૌથી પહેલો ક્વેશ્ચન છે નીચેનામાંથી કઈ એ અસમય સંખ્યા નથી? તો મિત્રો જો, એક આવે સમય સંખ્યા અને એક આવે અસમય સંખ્યા. સમય સંખ્યા કોને કહેવાય? તો જે સંખ્યાને ભાઈ પી ના છેદમાં ક્યુ સ્વરૂપની અંદર તમે દર્શાવી શકતા હોય. એમાં પી ના સભ્ય ક્યાંથી લેવાના? તો કે પી ના સભ્ય ઝેડ માંથી લેવાના. ઝેડ એટલે પૂર્ણાંક સંખ્યા અને ક્યુ ના સભ્ય ક્યાંથી લેવાના? તો કે એન માંથી. તો આવી સંખ્યાને કેવી કહેવાય? સમય સંખ્યા કહેવાય. અસમય સંખ્યા એટલે તો કે ભાઈ પાઈ એ અસમય સંખ્યા છે. બરાબર, અથવા તો જેનું વર્ગમૂળ ઘનમૂળ નો નીકળતું એવી સંખ્યા, અથવા તો 1.357 પછી ડોટ 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 આ બધી સંખ્યા કેવી આવે? અસમય સંખ્યા. પણ આ ધ્યાન રાખજો, 1.37 અને માથે 12 હોય તો આ બધી પાછી શેમાં આવે? સમયની અંદર આવે. તો અહીંયા આપણને પ્રશ્ન પૂછ્યો છે અસમય સંખ્યા. સાહેબ 125 છે એનું ઘનમૂળ નીકળે, વર્ગમૂળ ન નીકળે, એટલે આ અસમય સંખ્યા છે. 325 છે સાહેબ એનું પણ વર્ગમૂળ ન નીકળે. 425 નું વર્ગમૂળ ન નીકળે. સાહેબ 225 છે એનું વર્ગમૂળ નીકળે. કેટલું નીકળે સાહેબ? 15 નીકળે. તો આનું વર્ગમૂળ નીકળે તો આ કઈ સંખ્યા છે સાહેબ? સમય સંખ્યા છે. કઈ? સમય સંખ્યા. બાકીનાનું વર્ગમૂળ નથી નીકળતું, બધી અસમય સંખ્યા છે. અહીંયા આપણને કીધું સમય સંખ્યા નથી એટલે એનો મતલબ એવો, સોરી, અસમય સંખ્યા નથી તો એનો મતલબ શું થાય? સમય સંખ્યા હશે. કઈ સમય સંખ્યા છે ભાઈ? ઓપ્શન નંબર સી. ચાલો રેડી? નેક્સ્ટ, અવયવ વૃક્ષ. મિત્રો આવા ક્વેશ્ચન છે ને પૂછાય જો ભાઈ અવયવ વૃક્ષ વાળા. આમાં કાંઈ નથી, નીચેથી ગુણાકાર કરતા જાઓ, ઉપર બધા ભાફ દઈને ભેગા થઈ જાવ. બરાબર છે, ચાલો નીચેથી ગુણાકાર કરતા જાઓ ભાઈ. 2 ગુણ્યા 2 એટલે કેટલા થાય? 4 થાય. 4 પંચા કેટલા થઈ ગયા? 20. મને x પ્લસ વાય પૂછ્યા છે ને, y ની વેલ્યુ કેટલી છે? 4 અને x ની વેલ્યુ કેટલી છે? 20. 20 ને 4 કેટલા થઈ ગયા? 24. ઓપ્શન નંબર સી. ઠોકો લાઈક. રેડી? આવા ક્વેશ્ચનમાં કાંઈ ન હોય, નીચેથી ગુણાકાર કરતો જાવ, ઉપર ભાફ દઈને ભેગું થવાનું, ડાયરેક્ટ જવાબ આવી જાય. હાલો આગળ વધો ભાઈ. ગુસ્સા આપ્યો છે. જો આવા ક્વેશ્ચનમાં પણ છોકરાઓને તકલીફ પડતી હોય. જનરલી સ્ટાન્ડર્ડ મેથ્સ ની અંદર આવો ક્વેશ્ચન છે પૂછી શકાય, પણ ન કરે નારાયણ બેઝિકમાં પૂછે તો મૂંઝાવાનું નહીં ભાઈ. જો ગુસ્સા છે તો ગુસ્સાની એક તમને શોર્ટકટ શીખવાડી અને એક રેગ્યુલર મેથડ શીખવાડીશ. સૌથી પહેલું આ લબાચો જે છે ને એને ભૂલી જાવ. મને શું આપ્યું ભાઈ? મને આપ્યું છે ગુસ્સા ગોતવાનો છે કોનો? 57 અને 95 નો. જોજો ગુસ્સા કોનો છે ભાઈ? 57 છે અને 95 છે. બરાબર 57m - 95.
તો તમારે શું કરવાનું છે? જો આ 57m માઇનસ 95 છે, આનો ગુસ્સા છે ને એ અહીંયા ચપકાવી દેવાનો છે. અહીંયા ગુસ્સા જે લખી નાખો એટલે બસ એમની કિંમત મેળવો એટલે જવાબ આવી ગયો. તો હવે જો ગુસ્સા ગોતવા માટે તમે શું કરો છો? તો કે ભાઈ 57 છે, આ નામ લખો છો 19 13 57, અને પછી કેટલા છે ભાઈ? 95 છે. 95 નું લખો છો તો કે ભાઈ 19 5 95. હવે ગુસ્સાની અંદર તમે સાહેબ એવું કરો છો કે બેયની અંદર જે સરખું હોય ને, બેયની અંદર સરખું કોણ છે? તો કે સાહેબ 19 છે. બેયની અંદર સરખું કોણ છે સાહેબ? 19 છે. તો બેયની અંદર સરખું કોણ છે? 19 છે. તો ગુસ્સા મને મળી ગયો કેટલો? ગુસ્સા કેટલો મળ્યો સાહેબ? 19. બરાબર છે. પેલા શું કરવાનું? તો કે અવિભાજ્ય અવયવની રીતે તમારે અવયવ પાડી નાખવાના. બેયની અંદર સરખું કોણ જોવા મળ્યું ભાઈ? 19 જોવા મળ્યું. તો અહીંયા ગુસ્સા તમને મળ્યો 19. હવે કાંઈ નહીં કરવાના, -95 આ બાજુ આવે એટલે કેટલા થઈ જાય? પ્લસ થઈ જાય. તો કેટલા થશે? 5 ને 9 14, 9 ને 10 ને 11, 114 બરાબર કેટલા થઈ ગયા? 57 એમ થઈ ગયા. તો એમ બરાબર કેટલા થાય ભાઈ? 114 ભાગ્યા 57. 57 2 114 થાય. એમની કિંમત મળી ગઈ 2. ચાલો, એમની કિંમત કેટલી મળી ગઈ છે? એમની કિંમત મને મળી 2. 2 કયા ઓપ્શનમાં છે? બાબુ ફોર બી, બીજા ઓપ્શનમાં છે. બરાબર, એટલે જવાબ આવશે 2. આ રેગ્યુલર મેથડ થઈ. સાહેબ ડાયરેક્ટ શોર્ટકટ જોતી હોય તો જો ડાયરેક્ટ ગુસ્સા ભાઈ સાંભળજો ધ્યાનથી. હા, ગુસ્સાની ડાયરેક્ટ શોર્ટકટ જોઈએ છે ભાઈ. ગુસ્સાની ડાયરેક્ટ શોર્ટકટ જોઈએ, કાંઈ નહીં કરવાનું ભાઈ. આપણે આવું લખીએ છીએ ને 57/95 લખીએ છીએ કે નથી લખતા? ભાઈ આ પાડો ભાઈ લખીએ છીએ. હા સાહેબ આવું લખીએ જો. હવે તમને ખબર છે સાહેબ આવી રીતના અપૂર્ણાંકમાં લખાય તો આના છેદ ઉડે ને? ઉડે? હા ઉડે. ચકલી ઉડે ફર એમને છેદ ઉડાડવાના સાહેબ. આના છેદ ઉડાડો કેટલા થાય? 19 13 57 થાય. આને કેટલા લખાય? 19 5 55 થાય. જોજો ભાઈ અહીંયા જોજો જલ્દી. સાહેબ બેયમાં હરખું કોણ છે? 19 છે. આ તમારો ગુસ્સા થઈ ગયો. આ લે બેયના છેદ ઉડાડવાના, બેયની અંદર જે હરખું બચે એ તમારો ગુસ્સા. બરાબર છે. ક્યાંય આવા અવયવ પાડવાની જરૂર નથી. સમજાય છે? બે ને તમારે છેદ ઉડાડવાના, જે હરખી સંખ્યા હોય ગુસ્સા. સાહેબ લસાની કઈ ટ્રીક છે? હા છે ને, જો લસાઓ જોજો. ચાલો લસા. લસામાં શું કરવાનું? બેયમાં જે હરખું હતું એ તો લખવાનું જ. વાહે કોણ વધ્યું ભાઈ? વાહે વધ્યા 3 અને 5. આ તમારો થઈ ગયો લસા. છે ને જબરજસ્ત. ગુસ્સા તો કે સાહેબ બેયને અપૂર્ણાંકના લખી નાખવાનું. છેદ ઉડે એ ગુસ્સા. બરાબર છે. અને છેદ ઉડ્યું હોય ઈ અને વાહે વધ્યું હોય ઈ બેયને ગુણાકાર કરો એટલે લસા મળે. ચાલો ક્લિયર? આવડી જાય? તો હવે હું લસા અને ગુસ્સા આ જ રીતે મેળવીશ. ક્લિયર? હાલો આગળ વધીએ છીએ. ચાલો ભાઈ પાછું અવયવ વૃક્ષ આવ્યું હોય ભાઈ. હાલો કાંઈ નહીં કરવાનું, નીચે શું કરવાનો? ઉપર ગુણાકાર કરવાનો, ભાગ દઈને ભેગું થવાનું. બરાબર? હાલો તો ગુણાકાર કરતા જાઓ ભાઈ. જો અહીંયા 5 અને 11 છે. 11 5 કેટલા થઈ ગયા? 55. એટલે y ની કિંમત મળી 55. y એટલે બીજું છે ને, બીજું અહીંયા 55 છે. આ તો ઓપ્શન નહીં જ આવે. અહીંયા 33 છે, અહીં નહીં આવે. 495 અહીં નહીં આવે. જોજી કેટલું હેલું થઈ ગયું. પેલો જવાબ આવે 495 અને 55. છતાંય જો 165 ગુણ્યા 3 કરો એટલે x મળે. 165 ગુણ્યા 3 કરો કેટલા થાય? 5 તેરી 15 વધી આવી 1. હવે ભેગું લઈ લ્યો. 16 તેરી 48 ને 49. 495. ચાલો રેડી? તો ગુણાકાર વાળા અવયવ વૃક્ષના તમને પ્રશ્ન પૂછે તો આવડી જાય ને હવે તો. બરાબર છે? એ લાઈક વાત ઉપર એક લાઈક બટન પ્રેસ કરી દો ભાઈ, અને શેર પણ કરી દો. ચાલો બે ધન પૂર્ણાંક આપ્યા છે એ અને બી માટે. ગુસ્સા તમને કીધો છે એ બી બરાબર 17 અને લસા આપ્યો છે 595. તો a ક્રોસ b. સાહેબ આવા પ્રકારના દાખલા પૂછાય છે. આના માટેનું એક સરસ મજાનું સૂત્ર હતું, તમને યાદ છે? હા યાદ હોય તો કોમેન્ટ કરો જી ભાઈ. ગુસ્સા કૌંસમાં a b ગુણ્યા લસા કૌંસમાં a, b બરાબર કેટલા થાય? a ગુણ્યા b થાય. સાહેબ આ a ગુણ્યા b તો મેળવવાનું છે ને. હવે જોવો તો ભાઈ ગુસ્સા તમને રકમમાં આપ્યો છે. હા ગુસ્સા કેટલો છે સાહેબ? 17. અહીં લખો 17. લસા કેટલો આપ્યો ભાઈ સાહેબ? 595 બરાબર કેટલા છે? a ગુણ્યા b. સાહેબ આ બેનો સિમ્પલ ગુણાકાર છે ભાઈ. 595 ગુણ્યા કેટલા? 17. 17 હારે ગુણાકાર કરો એટલે પેલા 10 હારે કરશો એટલે 5 × 9 = 5.
હવે 7 હારે ગુણાકાર કરો 5 સત્તા 35 વધી 3 7 9 63 63 ને 3 66 7 પંચા 35 40 ને 41 હાલો હિસાબ કરો 5 ના 5 5 ને 6 11 9 ને 10 ને 11 5 ને 4 10 10,115 જોજો 10,115 બધા આંકડા મેચ ન થઈ જાય 10,115 એટલે ઓપ્શન નંબર બી છે બરાબર છે અહીં 55 આપ્યા પાછા એટલે બકરી ડબ્બામાં ન આવી જોઈ લેવું હાલ ઓપ્શન નંબર બી આવે છે બરાબર A ક્રોસ B એનો જવાબ આવે છે 10,115 હાલો નેક્સ્ટ ચાલો આવો ક્વેશ્ચન એ પૂછે છે લસા A 18 બરાબર 36 છે ગુસા A 18 બરાબર 2 છે તો એની કિંમત છે એ મેળવવાની કીધી છે કાઈ નહીં ભાઈ સિમ્પલ આપણું સૂત્ર હતું લસા A 18 ગુણ્યા ગુસા A 18 બરાબર A ગુણ્યા B B એટલે કેટલા છે 18 છે કિંમત મૂકી દો લસા કેટલો છે સાહેબ લસા આપ્યો છે મને 36 ગુસા કેટલો આપ્યો છે સાહેબ ગુસા આપ્યો 2 બરાબર A ગુણ્યા 18 જો ઘણા લોકોને છે ને સામે છેદ ઉડાડવાની ટેવ ન હોય મને તો આમ છેદ ફાવે ભાઈ 18 દૂન 36 થાય 2 ગુણ્યા 2 એટલે 4 A બરાબર 4 મળ્યા ઘણા એમ કે સાહેબ આમ લખીએ તો 36 ગુણ્યા 2 બરાબર A ગુણ્યા 18 આમ છે ને કે સાહેબ 18 આ બાજુ ગુણાકારમાં જાય આ બાજુ આવે તો ભાગાકારમાં જાય કારણ વગરના હુકામ સ્ટેપ વધારવા જોઈએ ભાઈ એમસીક્યુ ને એમસીક્યુ ની રીતે સોલ્વ કરો હાલ લે 18 દૂન 36 ઈ જ જવાબ આવ્યો જવાબ તો ઈ જ આવે છે ને ભાઈ તો હુકામ એવો ટાઈમ બગાડવો જોઈએ સામે ડાયરેક્ટ છેદ ઉડાડ નાખો 18 દૂને 36 2 મળ્યા 2 ગુણ્યા 2 એટલે કેટલા થાય 4 થાય બને એટલું ટૂંકમાં પતાવો એમસીક્યુ માં હાલો નેક્સ્ટ આમાં કેટલો જવાબ આવ્યો 4 આવ્યો 4 બોલે તો ઓપ્શન નંબર ડી ચાલો રેડી આગળ વધીએ જી 3 + 2√5 એ કેવી છે સંખ્યા તમને કીધું સમય અસમય કે ઋણ પૂર્ણાંક તો જો સાહેબ 3 + 2√5 હવે આ કેના જેવું જ ખબર છે ઓલું હવે ઉનાળાની સીઝન આવશે હા સાહેબ ઉનાળાનું ક્યાં નામ લીધું કા ઉનાળામાં સાહેબ કેરી આવે અને તમને બધાને ખબર છે કેરીના બોક્સની અંદર એક કેરી બગડેલી હોય ને બધી કેરી બગાડે એક કેરી બગડેલી હોય એટલે આખું બોક્સું રહ્યું બધું બગડી જ જાય સાહેબ એમાં આમાં એવું જ છે જો આ 2 5 રહ્યા ને વર્ગમૂળની અંદર 5 જો અહીંયા આ વર્ગમૂળની અંદર 5 દેખાય ને આ કેવું છે સાહેબ અસમય હવે વર્ગમૂળની અંદર અસમય આવી ગયો પછી એની અંદર સરવાળો કરો બાદબાકી કરો બરાબર છે વર્ગમૂળની અંદર અસમય આવી ગયો એટલે પૂરું આખું બોક્સ બગડી ગયું એટલે આનો જવાબ સાહેબ શું આવશે આનો જવાબ આવશે અસમય એટલે કયો છે બરાબર છે બીજો ઓપ્શન દેખાય છે ઘણી વાર છે ને છેતરામણી વાળો પ્રશ્ન આપે છોકરાઓ આવું આપે 2√5 ના છેદમાં 3√5 હવે પ્રશ્ન પૂછ્યો કે આ કેવી સંખ્યા છે તો સાહેબ મને ખબર પડે શું જો અહીંયા છે ને સાહેબ √5 છે ને ઉડી જાય છે જો આ √5 છે એ ઉડી ગયા વાહે કેટલા વધ્યા સાહેબ પાછળ બચ્યા 2 ના છેદમાં 3 આ p ના છેદમાં q સ્વરૂપમાં લખાય તો આ કઈ સંખ્યા થાય સમય સંખ્યા થાય બરાબર છે એટલે આવી નકુચામાં આંગળી આપડી ન આવી જોઈએ સમજાણું એટલે અહીંયા અસમય છે એટલે બધું અસમય થઈ ગયું અહીંયા સાહેબ ઉપર નીચે ઉડી જાય છે એટલે બાકી બચે છે કઈ સમય સંખ્યા બચે છે ક્લિયર એટલે આ ખાસ ધ્યાન રાખજો ચાલો નેક્સ્ટ 3 + વર્ગમૂળમાં 16 કોઈ દી ઉતાવળ નહીં કરવી 3 + વર્ગમૂળમાં 16 આપ્યું જો તો સાહેબ 3 ના 3 આ 16 નું વર્ગમૂળ નીકળે હા કેટલું 4 4 + 3 એટલે 7 7 કેવી સંખ્યા છે સાહેબ સમય સંખ્યા છે બરાબર છે કેવી સંખ્યા છે સાહેબ સમય સંખ્યા છે સમય એટલે પેલું દેખાય છે સમય બરાબર છે સાહેબ એને p ના છેદમાં q સ્વરૂપમાં લખવું હોય તો કે સાહેબ 7 ના છેદમાં 1 હાલે લે લખાઈ ગયું કે નહીં બરાબર છે p ના છેદમાં q સ્વરૂપમાં લખાઈ ગયું તો 7 કેવી સંખ્યા છે સમય સંખ્યા છે તો આખો લબાચો આપ્યો છે લબાચો કેવી સંખ્યા થઈ ગઈ સમય નેક્સ્ટ જો બે ધન પૂર્ણાંકો p અને q ને p = ab² અને q = a3b સ્વરૂપે દર્શાવીએ તો જ્યાં a અને b અવિભાજ્ય પૂર્ણાંક છે તો લસા કેટલો થાય ગુસા કેટલો થાય
જો ભાઈ એ કાંઈ ઘાત ન હોય તો 1 થાય, બી ની 2 ઘાત થાય. ક્યુ બરાબર કેટલા છે? a નો ઘન બી ની 1 ઘાત. હવે છોકરાઓ એક સરસ મજાના બે પ્રશ્ન સોલ્વ કરી દઈ, લસા અ અને ગુસા અ. અને બીજું એક કહેવાનું રહી ગયું, શોર્ટ વિડીયો જોતા રહીજો ભાઈ. અગાઉ કેટલાય શોર્ટ વિડીયો મૂકી દીધા છે જે 30-30 સેકન્ડમાં ડાયરેક્ટ આન્સર આપે એવા. બરાબર છે, એટલે શોર્ટ વિડીયો જોતા જાવા. ચાલો ભાઈ, લસા અને ગુસા જોઈએ છે. જો ભાઈ લસા અને ગુસા જોઈએ છે. હા સાહેબ, લસાની અંદર શું કરવાનું? બેયમાં મોટું મોટું પકડવાનું. હરખું હોય એમાં મોટું મોટું પકડવાનું. સાહેબ આમાં એ છે, આમાં એ છે. આ બેયમાં મોટું કોણ સાહેબ? અહીંયા 1 છે ને અહીંયા 3 છે, તો મોટું 3 છે. બેયમાં બી છે, હા. આમાં કેટલા છે? 1 અને આમાં 2. તો સાહેબે કીધું મોટું મોટું લસામાં લખવું, ગુસ્સામાં નાનું નાનું લખવું. સાહેબ બેયમાં એ છે, હા. બેયમાં બી છે, હા. અહીંયા ઘાત 3 છે, અહીંયા કેટલી છે? 1. તો સાહેબ નાની ઘાત 1 આવે. આમાં 1 છે, અહીંયા કેટલા છે સાહેબ? 2. બેયમાં નાનું કોણ? 1 આવે. એની 1 ઘાત ને બી ની 1 ઘાત, એટલે આની એ બી લખાય. શું લખાય? બેબી એ બી લખાય. બરાબર છે. અહીંયા ક્વેશ્ચનમાં હું પૂછ્યું એ પાછું મૂળ ખબર હોવી જોઈએ. ક્વેશ્ચનમાં સાહેબ મને લસા પૂછ્યો છે. લસા કેટલો થઈ ગયો? a નો ઘન b નો સ્ક્વેર. બરાબર છે, લસા થઈ ગયો a નો ઘન b નો સ્ક્વેર. ચાલો, a નો ઘન b નો સ્ક્વેર એટલે ઓપ્શન નંબર સી છે. ચાલો, ક્લિયર. અને જો ગુસા કીધો હોત તો ગુસામાં જવાબ આ આવત. હું ખાલી અંડરલાઈન કરી દઉં છું. ગુસા કીધો હોત તો જવાબ આ આવત. રેડી? ચાલો નેક્સ્ટ. ગુસ્સા આપ્યો છે 65 117 બરાબર 65 m માઇનસ 117 હોય તો m બરાબર કેટલા? જો તો આવો ક્વેશ્ચન આપણે સોલ્વ કર્યો હતો, યાદ હોય ને તો. કઈ ગયો? આવ્યો ડાયરેક્ટ. હવે ગુસ્સા બોલે તો શોર્ટકટ થી ભાઈ. બરાબર છે સાહેબ, ગુસ્સા શોર્ટકટ થી ડાયરેક્ટ હવે તો શીખવો છે ભાઈ. જો સૌથી પહેલું શું કરશે તો કે 65 અને 117 જે એનો ગુસ્સા કાઢીએ. સાહેબ 13 55 65 જબરી રીત છે ભાઈ. 13 7 ને 13 9 117. સાહેબ બેયમાં હરખું છે 13. તો આ ગુસ્સા તમને મળ્યો 13. બરાબર. વાયલો લબાચો કેટલો છે તો કે ભાઈ 65 m માઇનસ 117. બરાબર છે. ચાલો 117 આ બાજુ જાય એટલે 117 ને 30 કેટલા થશે? 117 ને 13 છે ને, તો 120 અને 130. 130 બરાબર કેટલા થઈ ગયા? 65 એમ થઈ ગયા. એમ બરાબર સામે સામે ડાયરેક્ટ છેદ ઉડાડો. 65 ગુણ્યા 2 એટલે 130. એટલે એમનું મૂલ્ય મળી ગયું 2. ચાલો 2 બોલે તો બોમ્બે બી. બરાબર છે. ડાયરેક્ટ ગુસ્સા શોર્ટકટ થી ગોતો ને આવી રીતે ભાઈ એમસીક્યુ ગણો ને ટાઈમ ઘટે જ મને કહેજો. ટાઈમ ઘટે જ નહીં ભાઈ. આપણે લાંબી લાંબી રીતમાંથી જ નવરા નથી થતા, એટલે જ આપણે નામ આપ્યું હું એમસીક્યુ ને એમસીક્યુ ની રીતે ગણો. કોઈ દી ટાઈમ ઘટે જ મને કહેજો. બરાબર છે. કેવી રીતે ગણવા એ હું બેઠો છું ને હું શીખવાડીશ તમને. તારે ઉપાધિ હું કામ કરો છો? અને કઈ રીતે એક શોર્ટકટ થી ગણવા એ હાયરો એક પેન અને નોટ પેન. બરાબર છે. આ બે લઈને લખતા જઈજો કે આવો ક્વેશ્ચન ને આ રીતે શોર્ટકટ થી ગણાય. બરાબર છે. ગુસ્સા વાળા ક્વેશ્ચન પૂછાય છે તો ભાઈ એની શોર્ટકટ ગણવામાં આપણને શું વાંધો છે? કઈ વાંધો નહીં. તો લાઈક ઠોકી દો. હાલો આગળ વધીએ છીએ. 15 અને 35 નો ગુસ્સા. ભાઈ કોઈ નહીં બોલે હો સાહેબ. જો 15 અને 35, 5 તેરી 15, 5 સત્તા 35, બેયમાં હરખું 5, ગુસ્સા આવ્યો 5. ચાલો લસા જોતો હોત તો બેયમાં 5 છે, વાહે વધ્યું 3 અને વધ્યું 7. બરાબર. આ બધાને ગુણાકાર કરો એટલે તમને કોણ મળે? લસા મળે. ચાલો રેડી. આપણને ગુસ્સા પૂછ્યો છે, બેયમાં હરખું હોય જવાબ. કેટલું સસ્તું છે? બરાબર. આ મોંઘવારીના જમાનામાં સસ્તું છે. હાલો ગુસ્સા પાછો ભાઈ. ગુસ્સા 150 390. સાહેબ પેલા તો જ આ નામ લખો 15 ગુણ્યા 10. આને લખો 39 ગુણ્યા 10. બેયમાં 10 હરખું આવ્યું. હા અહીં લખી નાખો સાઈડમાં. હાલો હવે પાછું છેદ ઉડાડો તો ભાઈ. આને લખાય 13 તેરી 39. આને લખાય 5 તેરી 15. બેયમાં પાછા 3 આવ્યા. અહીંયા લખો 3. 10 તેરી 30. 30 જવાબ આવે. બરાબર. કઈ માથાકૂટ જ નહીં. અવયવ પાડતા હોત તો હજી આપણે શું કરત? 150 ના અવયવ લખત. 5 તેરી 15 અને 5 દુ 10. બરાબર છે. એટલે આમ લખત 5 ની 2 ઘાત ગુણ્યા 3 ગુણ્યા 2. બરાબર છે. અને બીજું કોણ હતું? 339.
એટલે અલા સોરી 390 છે ને, તો 13 તેરી 39 અને 5 દુ 10 આમ લખતા હોત. બરાબર છે. હવે તમે ગુસ્સા લખો. ગુસ્સા તો હમણાં મેં કીધું ગુસ્સામાં નાનું નાનું લખવું. સાહેબ અહીંયા 13 છે, આમાં 13 નથી એટલે નો આવે. આમાં 3 છે, 3 છે, હા બેયમાં નાની ઘાત 1 છે એટલે 3. પછી અહીંયા 5 છે, અહીંયા 5 છે, બેયમાં નાની ઘાત કેટલી સાહેબ 1. અહીંયા 2 છે, 2 છે તો 2. 5 દુ 10 તેરી 30. હવે એવા કોણ જમેલામ પડે? આ તો અવયવ ડાયરેક્ટ આલો આવડતા હતા એટલે વાંધો નહીં. અગર તો વરી પાછું આવું જાડવું બનાવવાનું ને, બરાબર. એના કરતા સૌથી સારી ને સસ્તી, બરાબર. જેટલું ઉડતું હોય એનું ઉડાડો ને ગુસ્સા થાય. પતી ગયું. ચાલો નેક્સ્ટ. ગુસ્સા આપ્યો છે 10 અને 15. એ કોના બરાબર છે? 2a + 1. હાલો 10 અને 15 છે, કાંઈ નહીં બોલવાનું થાય ભાઈ. 5 તેરી અને 5 દુ, બેયમાં ઉડ્યું કોણ? 5 બરાબર 5. આ એક આ બાજુ આવે તો માઇનસ 5 - 1 બરાબર 2a. 4 બરાબર 2a. સામે સામે છેદ ઉડાડવાની ટેવ છે એટલે a નું મૂલ્ય મળી ગયું 2. બરાબર. હકર અહીંથી આમે લખે ને, આ બાજુ ગુણાકારમાં 2, આ બાજુ આવે ભાગાકારમાં, એટલે a બરાબર કેટલા થઈ ગયા? 2. રેડી? એનું મૂલ્ય આવશે 2. 2 બોલે તો બીજું. નેક્સ્ટ. 17, 23 અને 29 અવિભાજ્ય અવયવની રીતે ગુસ્સા મેળવો. કાંઈ મેળવવાનું થતું નથી સાહેબ. 17, 23 અને 29. હવે ધ્યાનથી સાંભળજો. આ બધી સંખ્યા છે ને કેવી છે? અવિભાજ્ય સંખ્યા છે. અવિભાજ્ય સંખ્યા. આ બધી અવિભાજ્ય સંખ્યા છે. અને એક વસ્તુ મિત્રો યાદ રાખજો, અવિભાજ્ય સંખ્યા હોય ને એનો ગુસ્સા કોઈને કહેવાનું નહીં. અવિભાજ્ય સંખ્યા છે એનો ગુસ્સા હંમેશા 1 થાય. અને લસા, અવિભાજ્ય સંખ્યા છે એનો લસા હંમેશા એ બધી સંખ્યા જે આપી હોય ને એ બધી સંખ્યાનો ગુણાકાર થાય. ચાલો રેવડી. અવિભાજ્ય સંખ્યા છે, અવિભાજ્ય સંખ્યાનો ગુસ્સા કેટલો થાય? 1 થાય. અને લસા કેટલો થાય? તો લસા યાદ રાખજો મિત્રો, જે સંખ્યા આપેલી હોય ને એ બધી સંખ્યાનો શું થાય? ગુણાકાર થાય. આ ખાસ ભૂલાવવું ન જોઈએ વાક્ય, કારણ કે એક્ઝામમાં ડાયરેક્ટ તમને પૂછે છે કે અવિભાજ્ય સંખ્યા છે એનો ગુસ્સા કેટલો થાય? તો 1 થાય. અને લસા એ જેટલી સંખ્યા આપી બધી સંખ્યાનો લસા એ ગુણાકાર કરવાનો થાય. ચાલો રેવડી. ત્યાર પછીનો પ્રશ્ન છે, મને એવું કીધું છે લસા જોઈએ છે 220 અને 60. હાલો કાંઈ બોલવાનું નહીં થાય ભાઈ. 220 છે અને 60 છે. લસા ગુસ્સાની મેં શોર્ટકટ આપી દીધી ભાઈ. આને પેલા ઉડાડશે એટલે 6 × 10 થઈ ગયા. અહીંયા કેટલા થઈ ગયા? આને ઉડાડશો એટલે, તો કે આને ઉડાડશો એટલે 22 × 10. બેયમાં હરખું કોણ છે સાહેબ? 10 છે. હા હાલો હજી છેદ ઉડાડો તો ભાઈ. હજી છેદ ઉડાડશો એટલે શું થશે? જો આને લખાય 3 દુ 6, આને લખાય 11 દુ 22. હજી બેયમાં હરખું કોણ છે? 2. આ તમારો થઈ ગયો ગુસ્સા. મારે શું જોઈએ છે પ્રશ્નમાં? જોજો, મારે લસા જોઈએ છે. આ વખતે પેપર વાળાની ખબર પડી ગઈ, ગુસ્સાની શોર્ટકટ મળી ગઈ. લસાની શોર્ટકટ એ આપણને ખબર છે. વાં વૈધું કોણ? 11 અને 3 ગુણી નાખો. 11 અને 3. આ આખો જે લબાચો મળ્યો એ કોણ મળ્યો? આપણો લસા. હાલો 3 દુ 6, 6 × 11 એટલે 66, 66 × 10 એટલે 660. બરાબર છે? 660. ચાલો 660 એટલે કયો છે? બીજો છે. હવે બીજી એક વસ્તુ હારે એક શોર્ટ ટ્રીક કહી દો. માની લો કે તમને આવું લખ્યું છે 22 અને 154. સાહેબ આનો તમને ગુસ્સા કે અને લસા કે તો તમે દાખલો ગણશો કે નહીં ગણો? બરાબર છે? 22 અને 154 તમને સંખ્યા આપી છે, તમને એમ કે આનો ગુસ્સા અને લસા કેટલો થાય, તો તમે દાખલો ગણશો કે નહીં ગણો? સાંભળજો, દાખલો ગણશો કે નહીં ગણો? સાહેબ ગણવો તો પડશે ને. હું કહું નથી ગણવો દાખલો? હે નથી ગણવો એલા ભાઈ દાખલો? તો હાવ એક ઝીણી શોર્ટકટ, ઓલો ઝીણો લેમ્પનો જોક્સ હોય ને, ઝીણી બત્તીનો, એના જેવો હાવ એક ઝીણી શોર્ટકટ છે સાહેબ. 22 ના ઘડિયામાં 154 આવે. હા 22 + 154 થાય. તો જ્યારે કોઈ સંખ્યા બીજાના ઘડિયાની અંદર આવતી હોય તો હવે હું બોલું નહીં, સાંભળજો. નાની સંખ્યા હોય ને, નાની સંખ્યા કોણ છે સાહેબ? 22. એ તમારો ગુસ્સા થાય. મોટી સંખ્યા કોણ છે? 154. એ તમારો લસા થાય.
જ્યારે કોઈ સંખ્યા બીજી સંખ્યાના ઘડિયામાં આવતી હોય તો નાની સંખ્યા છે એ તમારો ગુસા થાય, મોટી સંખ્યા એ તમારો લસા થાય. આવા છેતરામણી વાળા પ્રશ્ન પૂછે છે ને આપણે બે એકા બે મંડાઈ પડ્યા હોય. એલા ભાઈ નથી ગણવો. આવું તમને નાની નાની વસ્તુ ખબર હોય તો કઈ જરૂર જ નથી. હાલો નેક્સ્ટ. ગુસ્સા આપ્યો છે 35 અને 28 છે. બરાબર 35 અને 28 છે, જેનો મને ગુસ્સા કેટલો આપ્યો છે એમ આપ્યો છે, અને બીજો ગુસ્સા 12 અને 39 છે, એનો ગુસ્સા આપ્યો છે એન. તો હવે જે એમ અને એન મળે ને એનો પાછો ગુસ્સા જોઈએ છે. ડોન્ટ વરી ભાઈ, 35 ને 28 નો ગુસ્સા આવડે ને? હા હવે તો સાહેબ આવડે જ ને. 7 પંચા 35 અને 7 ચોક 28, બેયમાં હાથ હરખા, તો ગુસ્સા મળ્યો કેટલો? 7 મળ્યો, એટલે એમની વેલ્યુ મળી ગઈ 7. હાલો અહીંયા સોલ્વ કરો એટલે 12 અને 39, 4 તેરી 12 થાય, 13 તેરી 39 થાય, બેયમાં હરખું સાહેબ 3, તો આનો ગુસ્સા મળ્યો 3. તો એમની વેલ્યુ 7 મળી, એમની વેલ્યુ 3 મળી. આ બેયમાં કઈ હરખું નથી સાહેબ. 3/7 લખો કે 7/3 લખો, બેયમાં કઈ છેદ ઉડે ન ઉડે, છતાંય ઘણા ધરાર ઉડાડે. કેમ ખબર છે? 7 એકા 7, 3 એકા 3. અને હવે સાહેબ બેયમાં 1 દેખાય. એટલે ભાઈ કઈ ન ઉડતું હોય ને તો યાદ રાખવાનું ગુસ્સા 1 થાય. અને હમણાં જ હજી વાક્ય બોલ્યો તો અવિભાજ્ય સંખ્યા છે સાહેબ, અને આ પણ અવિભાજ્ય સંખ્યા છે. 3 અને 7 અવિભાજ્ય સંખ્યા છે, તો એનો ગુસ્સા કેટલો થાય કોમેન્ટમાં લખજો. હમણાં જ વાક્ય બોલ્યો તો બસ એ જ આવી ગયું. હાલો નેક્સ્ટ. બે સંખ્યાઓનો ગુસ્સા 8 છે ને તેમનો ગુણાકાર કેટલો છે? 384. લસા કેટલો થાય? જો હું ડાયરેક્ટ શું કરું, ગુણાકાર છે ને એને ભાગ્યા ડાયરેક્ટ ગુસ્સા કરી નાખું. ગુણાકાર છે એને ભાગ્યા ડાયરેક્ટ ગુસ્સા કરી નાખું. કેવી રીતના? હવે તમે ભાગાકાર કરી નાખો એટલે ખબર પડી જાય કે 48 જવાબ આવે. પણ હવે ડાયરેક્ટ હવે પ્રશ્ન સમજો. આ તો મેં શોર્ટકટ કરી કે ભાઈ ગુણાકાર આપ્યો તો એને ભાગ્યા ગુસ્સા કર્યો એટલે લસા મળે, અને જો અહીંયા લસા આપ્યો હોત ને તો અહીં કોણ આપ્યો હોત? ગુસ્સા આપ્યો હોત. તો હવે કાયદેસર દાખલો કેમ થાય? જો આપણને ખબર જ છે સૂત્ર છે ને સરસ મજાનું રૂપાળું, ગુસ્સા ગુણ્યા લસા બરાબર જે બે સંખ્યા છે એનો બેનો ગુણાકાર. હવે આ બેનો ગુણાકાર તમને આપી દીધો 384. ગુસ્સા તમને કેટલો આપ્યો છે? 8. લસા ખબર નથી. બરાબર છે, લસા ખબર નથી. ચાલો તો લસા મળી ગયો. લસા કેટલો થશે? 384 ભાગ્યા 8. બરાબર છે, 8 કરશો 8 ચોક 32. 8 ચોક 32 કર્યા, કેટલા મળ્યા સાહેબ? 8 મળ્યા અને 6 અને 4 એટલે 64. 88 64 48. ચાલો રેડી, આગળ વધીએ. જો પી ક્યુ આર અવિભાજ્ય પૂર્ણાંક હોય તો તેમનો લસા કેટલો થાય? બરાબર છે, તેમનો લસા કેટલો થાય? પી ક્યુ આર ભિન્ન અવિભાજ્ય પૂર્ણાંક હોય તો તેમનો લસા કેટલો થાય? સાહેબ હમણાં જ એક સરસ મજાનું વાક્ય બોલ્યો તો અવિભાજ્ય કીધા હોય તો એનો ગુસ્સા 1 થાય, અને લસા કેટલો થાય સાહેબ? તો અવિભાજ્ય પૂર્ણાંક હોય એનો ગુસ્સા 1 થાય, અને લસા કોણ આપ્યું છે? તો કે સંખ્યા તમને પી ક્યુ આર આપી છે, તો પી ગુણ્યા ક્યુ ગુણ્યા આર થાય, એટલે કે જવાબ આવે પી ક્યુ આર. તો મને પ્રશ્નની અંદર શું પૂછ્યું છે ભાઈ? પ્રશ્નની અંદર લસા પૂછેલું છે, તો ભૂલથી ગુસ્સા ઉપર ટીક ન કરતા. લસા એટલે કોણ થશે? પી ક્યુ આર, એટલે ઓપ્શન નંબર એ. ચાલો નેક્સ્ટ. પ્રત્યેક 4 ક્રમિક ધન પૂર્ણાંકનો ગુણાકાર ખાલી જગ્યા વડે વિભાજ્ય છે. 4 ક્રમિક ધન પૂર્ણાંક કીધા છે. 4 એટલે ક્રમિક. ક્રમિક એટલે ભાઈ એક પછી એક, વારા ફરતી વારો, એ એક પછી એક. બરાબર છે સાહેબ, એક લીધા, એક પછી કોણ આવે? 2, 2 પછી 3, 3 પછી 4. આનો ગુણાકાર 2 એકા 2, 2 તેરી 6, 6 ચોક 24. કોના વડે વિભાજ્ય થાય? 24 વડે વિભાજ્ય થાય. કોઈ એમ કે સાહેબ 2, 3, 4 ને 5. 5 ચોક 20, 20 તેરી 60, 60 દુ 120. 120 ને ભાઈ લખાય 24 પંચા 120, તો એ 24 વડે વિભાજ્ય થાય. બરાબર છે. પ્રત્યેક 3 ધન ક્રમિક પૂર્ણાંકનો ગુણાકાર કે તો એ કેટલો આવે? એ કોમેન્ટની અંદર લખજો. ચાલો નેક્સ્ટ. ગુસ્સા આપેલો છે એ અને બી, એનો 18 છે, તો લસા નીચેનામાંથી કયું શક્ય નથી? તો જો તમે સમજ્યા ને, હમણાં મેં એક વસ્તુ ડ્રો કરી હતી.
ગુસ્સા છે ને ગુસ્સા, એને કઈક સંખ્યા વડે ગુણો ને ત્યારે તમને લસા મળે. ગુસ્સા છે એને તમે કઈક સંખ્યા વડે ગુણો એટલે તમને કોણ મળે? લસા મળે. તો જો આ એ જ વસ્તુ છે. ગુસ્સા કેટલો છે સાહેબ? 18. અને ટૂંકમાં 18 નો ઘડિયો બોલવાનું થાય. 18 ના ઘડિયામાં 36 આવે સાહેબ, 36 આવે. 18 ના ઘડિયામાં 72 આવે, 72 આવે. 18 ના ઘડિયામાં ઇમરજન્સી કેસ 108 આવે. પણ સાહેબ 18 ના ઘડિયામાં 48 નો આવે. તો આ લસા શક્ય નથી. બરાબર છે? આ લસા છે એ શક્ય નથી. તો આવા પ્રકારના જ્યારે તમને ક્વેશ્ચન પૂછે, ગુસ્સા આપેલો હોય ને લસા મેળવવાનું કે, તો તમારે જે સંખ્યા આપીને એનો ઘડિયો બોલવાનું ચાલુ કરી દેવાનું. અને આખો ઘડિયો બોલવાની જરૂરી નથી ભાઈ. નીચે 3 ઓપ્શન આપ્યા ને જોઈ લેવાના. 36 જે 18 ના ઘડિયામાં આવે, યસ સર. 72 આવે, યસ સર. 108 એ તો ભાઈ ગમે ત્યાં ફોન કરો નહીં આવે, તો ઘડિયામાં તો આવવાનું જ છે સાહેબ. 48 નહીં આવે. વાત પૂરી? ચાલો આગળ વધીએ છીએ. ચાલો મિત્રો, અહીંયા આપણી થેન્ક યુ ની સ્લાઇડ આવી ગઈ છે આજના સેશનની અંદર. બરાબર છે? જે એમસીક્યુ હતા, આપણે નામ જ આપ્યું છે એમસીક્યુ ને એમસીક્યુ ની રીતે સોલ્વ કરો. બરાબર છે? હું આશા રાખું છું કે તમને ઘણી બધી નવી ટ્રીકો છે એ જાણવા મળેલી હશે. બરાબર છે? આવી નવી ટ્રીકો તમને કહેતો રહીશ, અને સાથે સાથે આવા વિડીયો સાથે આપણે મળતા રહેશું. પણ હજી તમારા મિત્રોને શેર ન કર્યું તો વિડીયો શેર કરી દેજો. ચેનલ ઉપર પહેલી વાર તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. અને વિડીયો જોવામાં એટલા બધા મશગુલ થઈ ગયા હોય તો નીચે એક લાઈક બટન બાકી છે, જોઈ લો, એ લાઈક બટનને પણ પ્રેસ કરી દેજો. બરાબર છે? અને આની પીડીએફ મેળવવા માંગતા હોય તો મિત્રો આ નંબર છે 9099334393. આ નંબર ઉપર તમે મેસેજ કરશો તો તમને પીડીએફ પણ આની મળી જશે. બરાબર છે મિત્રો? તો આ સેશન છે પૂરો કરીએ છીએ. મળીશું મિત્રો નેક્સ્ટ સેશનની અંદર. થેન્ક યુ.